આખું કૌભાંડ લગ્નની નોંધણીનું છે. સ્ટેમ્પ ક્યાંક બીજેથી ખરીદાય અને તેની નોંધણી છેક 200 કિલોમીટર દૂર થાય. કણજી પાણીનો અહેવાલ ગૃહ સુધી ગુંજ્યો. એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે. તલાટી પરમિશન આપતા હતા, લગ્ન રજીસ્ટ્રેશન કરતા હતા, એની બદલે ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સમાજથી લઈને સરકાર સુધી અસર. મહેસાણા સહિત રાજ્યભરમાં આ પ્રકારના અનેક કૌભાંડો સામે આવી ચૂક્યા છે અને ત્યારબાદ ન્યૂઝ કેપિટલે તેનો સ્ટેન્ડ લીધો હતો અને સમગ્ર અહેવાલ જે પ્રસારિત થયો તેની અસર પણ થઈ. આ કાયદાને લઈને માતા પિતાને જાણ થશે કે તેમની દીકરીના લગ્ન થવા જઈ રહ્યા છે અથવા તો કયા સ્થળે તેના લગ્ન માટે નોંધણી માટે તેને ફોર્મ ભર્યું છે. હવે લગ્ન નોંધણીમાં નહીં રહે કસર. લોકોને પોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પવિત્ર લગ્નના નામે અટકશે કપટ. ન્યૂઝ કેપિટલની સાથે સાથે એ ગુજરાતના તમામ એ માતા પિતાઓની હું જીત કહી શકાય એટલા માટે, કારણ કે એક ખૂબ જ ગંભીર પ્રશ્ન હતો. આપણે ડે 1 થી સતત એનું કવરેજ કરતા રહ્યા. એ રીતે બોગસ લગ્નની નોંધણીનું કૌભાંડ ચાલતું હતું ને એને ઉજાગર કરવામાં આપણને સફળતા મળી. જનહિતમાં અગ્રેસર ન્યૂઝ કેપિટલ.